મુશ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. કોઈની માં બોલતી નથી, તમે પ્રયત્ન કરજો. આ તો પ્રયત્ન કરો, તમે નહીં બોલો. તમે ઘરે જ બેહો, તમારી માને યાદ કરો, બોલો નહીં ધૂણ, નહીં ધૂણ, નહીં ધૂણ, નહીં ધૂણ. બોલો તમે મને એમ કહો કે માતાજી અમે 3 મહિનાથી કે 6 મહિનાથી તમારા સાનિધ્યમાં કે તમારા મંદિરે કે તમારા શરણમાં તમારા ચરણમાં અહીં બેઠીએ છીએ અને માં બધા પરિવાર સાથે આવીએ છીએ, તો અમને અમારી માં જોઈએ છે. તારે હું કહું કે જ્યાં આ વારે ના આટલા વાગે ના વસ્તુ લઈને બેસજો તમારી માની પાસે, અને હું કહું એટલા શબ્દ બોલજો ને ધૂણવા ના આવે ને તો મારું નામ મેલડી નહીં. આવું કોઈ બતાડતું નથી, નથી, નથી. અને માણસોને બધું એવું જ છે બધું. અને બીજા મંદિરોમાં તમે જાઓ તો પેલા પૂછે તમે કેવા હશો, પૂછે ને તમે કેવા હશો. મેં તમને શું કીધું, તમે મારા ને હું તમારી છું. 52 શક્તિપીઠ હોય કે 51 હોય કે જ્યોતિર્લિંગ ગમે તેટલા હોય ને, અને એમ કહેતા હોય ને કે 7 વર્ષ જૂનું મંદિર અને 1 લાખ વર્ષ જૂની માતા હશે, પણ કોઈ જગ્યાએ લખ્યું નથી કે તમે મારા ને હું તમારી છું. તાર સમાજ આવે, શું આવે સમાજ, અમારી માતા અભડાય ને. અહીંયા મારી પાસે દીકરા લોકો લઈને આવસ, પૂછું તાર કેટલા કે દીકરાનો 5 દિવસ ત્યાં જન્મ થઈએ, તો મુનિયા ભણાતી હોય. અરે ના ભણાવો, જેને પેઢીમાં હું બેહી ગઈ ને એની પેઢી કોઈ દાડો ભણાય નહીં. હું મેલડી છોકરીઓમાં હું મેલામાંથી મેલી ચોખ્ખામાંથી ચોખ્ખી છું. હવે નક્કી કરો કે મારું તમે નક્કી શું કરો. હું મેલામાંથી મેલી ચોખ્ખામાંથી ચોખ્ખી છું. તમે એનું કરો છો. મન મેલા છે ને એને સુધારો. આપણા ઘરે દીકરાનો જન્મ થયો ને તો સવાર સાંજ ગુરુદેવીનો દીવો કરો. કોઈ ભણાતી, હું એમ કહું છું કે જે પ્રથા લાવ્યું ને કે માં ભણાઈ છે, કોને કીધું? તો મારી માએ કીધું આ ભુવા કે. શું કે? હા ભુવા કે છે. હું બેઠી છું ને, હું એમ કહું છું કે દીકરો થયો હોય અને 4-5 દિવસ તો મારી પાસે લઈને આવ્યા, તો જેની માં હોય ને માથે હાથ મને આપડશે લાગે કે નહીં? મન નહીં લાગતું. બધા કરતા નિરાળી મેલડી છું, મને કશું લાગતું. ઓકે કે અમારે તો કે અમારા દાદા મરી ગયા, 5 દાડા થયા દર્શન કરવા આવીએ. અરે પણ મને તો કશું નડતું જ નથી. તો મને દુનિયામાં કશું નડતું મેલીએ નથી, ચોખ્ખે નથી, રંગે નથી, રૂપે નથી, આકાર ને વિકારે નથી. હું તમારી, તમે મારા છો. માન તો આટલું છે, તમે મારા ન હું તમારી. પછી આમાં આવતું મેલું ચોખ્ખું કશું આવતું નથી. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.